નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં ચારે બાજુ અશાંતિ, રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતા વધી રહી છે, ત્યારે એક વાત સતત મનમાં આવે છે કે શું હવે ત્રીજો વિશ્વયુદ્ધ નજીક છે? આ સવાલ ફક્ત ચર્ચાનો વિષય નથી, પણ આપણા માટે એક ચેતવણી પણ છે. યુદ્ધની વાત આવે એટલે સૌથી પહેલું ખાદ્ય સંકટનો ખ્યાલ આવે છે, કારણ કે ઇતિહાસે આપણને ઘણું શીખવ્યું છે કે યુદ્ધના સમયમાં ખાવાનું મળવું એ સૌથી મોટી સમસ્યા બની શકે છે. આજે આપણે જો સમજદારીથી કામ લઈએ અને ખાવાના ભંડાર ભરી લઈએ તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી આપણે આપણા પરિવારને બચાવી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે શા માટે આ તૈયારી જરૂરી છે, કેવી રીતે કરવી અને ગુજરાતી પરિવારો માટે આનું મહત્વ શું છે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, અહીંયા સૌથી પહેલાં તો આપણે વિશ્વયુદ્ધનો ઇતિહાસ અને એના પાઠ ઉપર વાત કરીએ. જ્યારે આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા વિશે વિચારીએ છીએ ત્યારે ભૂતકાળના યુદ્ધોનો ઇતિહાસ આપણને ઘણું શીખવે છે. પહેલું વિશ્વયુદ્ધ 1914થી કરી અને 1918 અને બીજું વિશ્વયુદ્ધ 1939થી કરી અને 1945. મિત્રો, આ માનવ જાતિના ઇતિહાસના સૌથી ભયાનક અધ્યાયો છે. આ બંને યુદ્ધોએ લાખો લોકોના જીવ લીધા, અનેક દેશોની અર્થવ્યવસ્થા ખતમ કરી નાખી અને સૌથી મોટી વાત, ખાદ્ય સંકટનો એવો સમય લાવ્યો કે જેની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. આજે જો આપણે ખાવાના ભંડાર ભરવાની વાત કરીએ છીએ તો તેનું કારણ એ જ ઇતિહાસમાં મળેલા પાઠ છે. મિત્રો, પહેલું વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે યુરોપના ઘણા દેશોમાં ખેતી ઉપર મોટો આધાર હતો, પણ યુદ્ધે ખેતરો બરબાદ કરી નાખ્યા, ખેડૂતોને લશ્કરમાં મોકલવામાં આવ્યા અને વેપારના રસ્તા બંધ થઈ ગયા. જર્મનીમાં ટર્નઅપ વિન્ટર નામનો સમય 1916થી 1917માં આવ્યો, જ્યારે લોકોને બટાટા કે અનાજ ન મળતા શાકભાજી અને ઘાસફૂસ ખાવું પડ્યું. આ યુદ્ધે શીખવ્યું કે જ્યારે સંસાધનોનો પુરવઠો ખતમ થઈ જાય છે ત્યારે ખાવાનું ન મળવું એ યુદ્ધના હથિયારો કરતાં પણ ખતરનાક બની જાય છે. જ્યારે બીજો વિશ્વયુદ્ધ ચાલુ થયો ત્યારે દુનિયાએ પહેલા વિશ્વયુદ્ધમાંથી મળેલા પાઠોને થોડાક શીખ્યા હતા, પણ તેના કરતાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ. બોમ્બબારીથી શહેરો ખતમ થઈ ગયા, ખેતીની જમીન બળી ગઈ અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન ઘટી ગયું. બ્રિટનમાં રેશનિંગ શરૂ થયું, જ્યારે દરેક વ્યક્તિને થોડું ઘણું ખાવાનું મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ભારતમાં પણ ખાસ કરીને બંગાળમાં 1943માં દુષ્કાળ આવ્યો, જે યુદ્ધની અસર હતી. લગભગ 30 લાખ લોકો ભૂખમરીથી મર્યા. મિત્રો, જે લોકોએ આગળથી ખાવાનો સંગ્રહ કર્યો હતો તે જ લોકો આ મુશ્કેલ સમયમાં ટકી શક્યા. હવે મિત્રો, જો આપણે આને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણે ગુજરાતીઓ ઇતિહાસથી ઘણું શીખી શકીએ છીએ. આપણી સંસ્કૃતિમાં અન્નનું મહત્વ હંમેશા રહ્યું છે. ગામડાઓમાં આજે પણ ઘણા પરિવારો ઘઉં, ચોખા કે બાજરીનો સંગ્રહ કરીને રાખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં અનાજની અછત થઈ ત્યારે ગુજરાતના ઘણા ગામડાઓમાં લોકોએ પોતાના ભંડારનો ઉપયોગ કરીને પરિવારને બચાવ્યા હતા. આ બતાવે છે કે આગળનું વિચારવું અને તૈયારી કરવી આપણા લોહીમાં છે. આ બંને યુદ્ધોએ આપણને એક મોટો પાઠ આપ્યો કે યુદ્ધનો સૌથી મોટો શત્રુ હથિયાર નથી પણ ભૂખ છે. જ્યારે ખાદ્યનો પુરવઠો ખતમ થઈ જાય છે ત્યારે લોકોની હિંમત પણ ખતમ થઈ જાય છે. આજે જો ત્રીજો વિશ્વયુદ્ધ થાય તો આધુનિક ટેકનોલોજીને કારણે નુકસાન વધુ ઝડપથી થશે. વેપારના રસ્તા બંધ થશે, બજારો ખાલી થઈ જશે અને ખેતી ઉપર આની મોટી અસર થશે. આવા સમયમાં જેની પાસે ખાવાનો સંગ્રહ હશે તે જ પોતાના પરિવારને બચાવી શકશે. આજનો સમય એવો છે કે જ્યાં દુનિયામાં શાંતિની વાત થાય છે પણ દરેક ખૂણે અશાંતિના બીજ રોપાઈ રહ્યા છે. રાજકીય તણાવ, આર્થિક સંઘર્ષ અને પર્યાવરણની સમસ્યાઓએ મળીને એક એવું વાતાવરણ ઊભું કર્યું છે જેનાથી મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાને નકારી નથી શકાતું. આજે જો આપણે આસપાસ જોઈએ તો ઘણા એવા સંકેતો દેખાય છે કે જે ચેતવણી છે કે આપણને તૈયારી કરવાની જરૂર છે. ખાસ કરીને ખાવાના ભંડાર ભરવાની જરૂર છે. આજે આખી દુનિયાભરના દેશોની વચ્ચે તણાવ લગાતાર વધી રહ્યો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે તો આપણે જાણીએ જ છીએ, આ કોઈ નાનું ઉદાહરણ નથી. આ યુદ્ધે યુરોપના ઘણા દેશોને અસર કરી છે અને અનાજનો પુરવઠો ઘટ્યો છે, કારણ કે યુક્રેન દુનિયાનો મોટો અનાજ ઉત્પાદક દેશ છે. બીજી બાજુ ચીન અને તાઇવાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. જો આ તણાવ યુદ્ધમાં ફેરવાય તો એશિયાના વેપાર અને પુરવઠા ઉપર ખૂબ જ મોટી અસર પડશે. અમેરિકા અને ચીન વચ્ચેની ટેકનોલોજી અને આર્થિક લડાઈ પણ એક મોટું જોખમ છે.
આ બધું જો એક સાથે ભડકે તો તે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે. આજે દુનિયાની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. મોંઘવારી, બેરોજગારી અને ઉર્જા સંકટે ઘણા દેશોને મુશ્કેલમાં મૂક્યા છે. ભારતમાં પણ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ પછી ખાતર અને તેલના ભાવ વધ્યા, જેની સીધી અસર ખેતી ઉપર પડી. જો આ પરિસ્થિતિ વધુ ખરાબ થાય તો ખાદ્ય પદાર્થોની અછત થવાની શક્યતા છે. આપણા ગુજરાતમાં પણ જ્યાં આપણે બાજરી, ઘઉં અને ચોખા ઉપર આધાર રાખીએ છીએ, આવી અછત આપણને અસર કરશે. યુદ્ધની શક્યતા વધારતા પરિબળો ઉપર વાત કરીએ તો આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. સાયબર હુમલા, ડ્રોન અને અણુ હથિયારો એવા છે કે થોડીક મિનિટોમાં જ દુનિયાને બરબાદ કરી શકે છે. આ ઉપરાંત પાણી અને જમીન માટેની લડાઈ પણ વધી રહી છે. આફ્રિકા અને એશિયાના ઘણા દેશોની વચ્ચે આવી રીતના સંઘર્ષ લગાતાર ચાલી રહ્યા છે. જો મોટા દેશો આમાં ભાગ લે તો નાનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરાઈ શકે છે. આ બધા સંકેતો એ વાતની હવે ચેતવણી આપી રહ્યા છે કે આપણે હવે બેદરકાર નહીં રહી શકીએ. આપણે ગુજરાતીઓ માટે આ પરિસ્થિતિ ખાસ ધ્યાન આપવા જેવી છે. આપણે વેપારી સમુદાય છીએ મિત્રો, અને આપણી અર્થવ્યવસ્થા દુનિયા સાથે જોડાયેલી છે. જો વૈશ્વિક વેપાર બંધ થાય તો આપણા બજારોમાં માલ નહીં આવે. ગુજરાતના ખેડૂતોને પણ ખાતર અને બીજ માટે મુશ્કેલી પડશે. આવા સમયમાં જો આપણી પાસે ખાવાનો સંગ્રહ નહીં હોય તો મિત્રો આપણે ખૂબ જ વધારે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. આજની પરિસ્થિતિ એક સંકેત આપે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આગળનું વિચારીએ. જો ત્રીજો વિશ્વયુદ્ધ નજીક હોય તો સૌથી પહેલી અને મહત્વની વાત આપણને વિચારવી જોઈએ એ છે ખાદ્ય સુરક્ષા. યુદ્ધના સમયમાં હથિયારો અને સૈનિકો જેટલું જરૂરી હોય છે તેટલું જ જરૂરી હોય છે ખાવાનું. ઇતિહાસે આપણને શીખવ્યું છે કે ભૂખ એ યુદ્ધનો સૌથી મોટો શત્રુ છે. આજે જો આપણે ખાવાના ભંડાર ભરીએ તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી આપણે પોતાને અને આપણા પરિવારને બચાવી શકશું. હવે આપણે વાત કરશું કે આ શા માટે જરૂરી છે અને ગુજરાતી પરિવારો માટે કેવી રીતે આ વ્યવહારિક બની શકે છે. જેમ જ યુદ્ધ ચાલુ થાય એટલે સૌથી પહેલાં તો વેપારના રસ્તા બંધ થઈ જાય છે. બજારોમાં માલ નથી આવતો, ખેતી ઉપર મોટી અસર થાય છે અને આવી પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થોની અછત થઈ જાય છે. જેમ કે આપણે આગળ વાત કરી કે બીજા વિશ્વયુદ્ધમાં ઘણા દેશોમાં લોકોને રોજનું ખાવાનું પણ નહોતું મળતું. જો ત્રીજો વિશ્વયુદ્ધ થાય તો આધુનિક ટેકનોલોજીને કારણે આ સમસ્યા વધુ ઝડપથી ફેલાશે. અને આપણા ગુજરાતમાં પણ જ્યાં આપણે બજાર ઉપર ઘણો આધાર રાખીએ છીએ, આવી પરિસ્થિતિમાં ખાવાનું મળવું મુશ્કેલ બની જશે. જેની પાસે પોતાનો સંગ્રહ હશે તે જ આવા સમયમાં મિત્રો ટકી શકશે. ખાવાનો સંગ્રહ કરતી વખતે એવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જે લાંબા સમય સુધી ટકે અને પોષણ આપે. ગુજરાતી પરિવારો માટે આ ખૂબ જ સરળ છે, કારણ કે આપણી પાસે પહેલાથી જ આવી વસ્તુઓ ઘણી છે. જો યુદ્ધ આવે તો એક દિવસમાં બધી વસ્તુઓ ખરીદવી શક્ય નહીં હોય. બજારોમાં ભીડ થશે, ભાવ વધશે અને શક્ય છે કે ખાવાનું મળે જ નહીં. તો મિત્રો આપણે હમણાંથી જ થોડું થોડું ભેગું કરીએ તો આપણે શાંતિથી આ મુશ્કેલીનો સામનો કરી શકીશું. ગુજરાતીઓ તરીકે આપણી પાસે આગળનું વિચારવાની ટેવ છે અને હવે મિત્રો આવા સમયમાં આ જ ટેવ આપણા કામમાં આવશે. ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને આપણે ખાવાના ભંડાર ભરવાની તો વાત કરી લીધી, પણ એની સાથે સાથે એક સંપૂર્ણ તૈયારીની યોજના પણ જરૂરી છે. યુદ્ધના સમયમાં ફક્ત ખાવાનું જ નહીં પણ પાણી, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓની પણ જરૂર પડે છે. આપણે ગુજરાતીઓ સમજદાર છીએ, આયોજનશીલ છીએ. ખાવાનો સંગ્રહ કરવો એક કળા છે. જો યોગ્ય રીતે ન કરીએ તો ખોરાક બગડી શકે છે. તૈયારીની શરૂઆત નાના પગલાંથી કરો. દર અઠવાડિયે થોડું થોડું અનાજ, પાણી કે થોડી દવાઓ ભેગી કરો. પરિવાર સાથે બેસીને યોજના બનાવવી જોઈએ કે કઈ વસ્તુ કોણ લાવશે અને ક્યાં રાખશે. પાડોશીઓ સાથે વાત કરો અને એકબીજાને જાગૃત કરો. આ નાના પગલાં ભવિષ્યમાં મોટી રાહત આપશે. આપણે આખા વિડીયોમાં ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા, તેના સંકેતો અને તેની સામે તૈયારી કેવી રીતે કરવી, આ વિડીયોમાં એના વિશે તો આપણે વાત કરી, પણ સૌથી મોટી વાત જે આપણે દિલથી ઈચ્છીએ છીએ એ છે કે યુદ્ધ ના થાય, દુનિયામાં શાંતિ રહે, લોકો એકબીજા સાથે પ્રેમથી રહે અને કોઈને પણ ભૂખે ન મરવું પડે એવી આપણે બધાની પ્રાર્થના છે. પણ જો ક્યારેક આવું સંકટ આવે તો તેનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ખાવાના ભંડાર ભરવા અને સંપૂર્ણ યોજના સાથે આગળ વધવું એ આપણી સમજદારી અને જવાબદારી છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે દુનિયા એક સુંદર અને શાંત જગ્યા બની રહે, પણ ઇતિહાસે આપણને હંમેશા શીખવ્યું છે કે અણધાર્યા બનાવ માટે તૈયાર રહેવું એ જીવનનો નિયમ છે. જેમ કે વરસાદ, ચોમાસું આવવાનું હોય તો પહેલાથી આપણે છત ઠીક કરાવી લઈએ છીએ, તેમજ યુદ્ધની શક્યતા હોય તો ખાવાના ભંડાર ભરી લેવા એ આપણી ફરજ છે. આ તૈયારી આપણને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ ખૂબ જ વધારે મજબૂત બનાવશે. અને જો કાંઈ ન થાય, જો યુદ્ધ ન થાય, આપણે એમ ઈચ્છીએ છીએ કે યુદ્ધ ન જ થાય,
તો પણ મિત્રો આપણને બીજી કોઈ આફતમાં આ કામ આવશે. આ સંગ્રહ આપણને બીજી કોઈ આફત આવે તો કામ આવશે. એટલે આ જે છે એ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવાનું એક પગલું છે. આપણા ગુજરાતીઓની ઓળખ છે આગળનું વિચારવું અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત. આપણા દાદા દાદીના સમયમાં પણ ઘરમાં હંમેશા અનાજનો ભંડાર રાખવામાં આવતો હતો. ગામડાઓમાં આજે પણ આ પરંપરા જીવંત છે. આ સમજદારી આપણા લોહીમાં છે અને આજે આ ટેવને ફરી એકવાર જાગૃત કરવાનો સમય આવ્યો છે. આપણે ફક્ત પોતાના માટે નહીં પણ આપણા બાળકો અને આવનારી પેઢી માટે આ કરવું જોઈએ. ગુજરાતી તરીકે આપણી આ શક્તિ છે કે આપણે મુશ્કેલ સમયમાં પણ હસતા હસતા આગળ વધી શકીએ છીએ. આજથી શરૂઆત કરો મિત્રો. એક નાનું પગલું ભવિષ્યમાં મોટી રાહત આપશે. ખાવાનો એક ડબ્બો ભરો, પાણીની એક બોટલ રાખો, પરિવાર સાથે બેસીને યોજના બનાવો. આ નાની નાની વસ્તુઓ આપણને હિંમત આપશે કે આપણે કોઈ પણ સંકટનો સામનો કરી શકીએ છીએ. યુદ્ધ ન થાય તેવી પ્રાર્થના કરીએ, પણ જો કદાચ આવું થાય તો તૈયાર હોઈએ. આપણી એકતા, સમજદારી અને હિંમતથી આપણે દરેક મુશ્કેલીને પાર કરીશું. તો ચાલો આજથી જ આપણું ઘર અને આપણું મન મજબૂત રાખીએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ ડર આપણને હરાવી ન શકે. મિત્રો, આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.